હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું ટેટાની ચટણી। તો ટેટાની ચટણી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે। આપણે બનાવશું ટેટાની ચટણી। ગામડે ટેટા, વડમાં ટેટા થાય છે આવા આવા લાલ, એની ચટણી બનાવશું આપણે। અમે પહેલાં નાના હતા ને ત્યારે બહુ ખાતા। તે એક બાઉલ લીધેલા છે આપણે, આવા મસ્ત લાલ આવે। આમાં પાકા હોય ને એ પોચા પડી ગયા હોય છે, આ પાકી ગયો છે, આ પોચો પડી ગયો ને આ કડક હોય। બધા પાકેલા હોય ને એ મીઠા લાગે ને આ ખાટા મીઠા લાગે। પાકેલો એકદમ અસલ મીઠો લાગે મસ્ત। તો ટેટાની ચટણી બનાવવા માટે આપણે અડધો બાઉલ ટેટા લીધા છે ને એનો અંદરનો ભાગ હોય ને બી ઝીણા ઝીણા એ બધા તમે હાથથી ને કાઢી શકો। આવી રીતે આમ કરો ને તો હાથથી ને નીકળી જાય। ને આને ધોઈને 3-4 વખત ધોઈને પછી લેવાના, કેમ કે અંદર એમાં ઝીણી ઝીણી જીવડી હોય, કોઈ ટેટા સડી ગયા હોય ને એની અંદર હોય, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું। તો અડધો બાઉલ આપણે ટેટા લીધા છે ને અડધો બાઉલ ફુદીના અને ધાણાની મેં આવી દાંડલી હોય ને એ દાંડલી લીધી છે, કુમળી ને આ ફુદીનો લીધો છે। 6 થી 7 આપણે લીમડાના પાન લઈશું। એક આદુનો ટુકડો લીધો છે, 2 લાલ મરચાં લીધા છે ને આ 10 થી 15 લસણની કરી લીધી છે ને એક આપણે કાંદો લીધો છે। ટેસ્ટ પ્રમાણે મીઠું જોઈએ ને થોડીક આપણે ખાંડ નાખશું ને થોડોક ચપટીક ચાટ મસાલો। તો હવે આપણે જોઈ લઈએ કેવી રીતે બનાવવાની। અમે 3 થી 4 પાણીએ ધોઈ લીધા છે ને બધું અંદરનું કાઢી લીધું છે। થોડું થોડું રહી જાય તો કંઈ વાંધો નહીં, પણ એમાં જોઈ લેવાનું તમારે ખાસ। ચા પાકી ગયો છે, પાકી જાય ને આવો ઓછો થઈ જાય મસ્ત। આ બહુ મીઠું હશે। ધાણા અને ફુદીનો નાખી દઈશું આપણે, લીમડો, લસણ, બે લાલ મરચાં લીધા છે। લાલ ન હોય તો લીલું પણ ચાલે, એવું નહીં કે લાલ જ જોઈએ। અડધી ચમચી આપણે ચાટ મસાલો નાખીશું, ચપટી મીઠું। ચાટ મસાલો નાખ્યો છે એટલે મીઠું આપણે થોડું નાખવાનું ને અડધી ચમચી જેટલી ખાંડ નાખશું, કેમ કે ટેટા ખાટા હોય, ખાટા મીઠા હોય। ને ચપટી આપણે જીરું લેશું। હવે એને આપણે ક્રશ કરી લેશું। પાણી નાખ્યા વગર જ એને ક્રશ કરી, બધું ધોઈને લીધું હતું એટલે થોડું થોડું પાણીનો ભાગ એમાં હોય, ચવી મસ્ત થઈ જાય। એનો કલર એટલો મસ્ત ને એવી ખાવાની મજા આવે ને। એકદમ ઓલું પાવડર જેવું નહીં બનાવી દેવાનું, લિક્વિડ જેવું નહીં બનાવી દેવાનું, આવી અધકચરી રાખવાની, એટલે તમને ટેટા ને એ બધું ખાવામાં આવશે ને તો મસ્ત લાગશે અંદર। છે આપણી ટેટાની ચટણી। જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ।